શું તમારું બાળક જમતું નથી? એને જમાડવા માટે તમે ફોન આપો છો, એની પાછળ પાછળ ફરો છો, ટીવી બતાવો છો, આટલું બધું કરો છો, છતાં પણ બાળક જમતું નથી. ઘણી બધી ટ્રાય કરી ચૂક્યા છો તમે, છતાં પણ તમારી એક જ કમ્પ્લેન છે કે અમારું બાળક જમતું નથી. શું કામ જમતું નથી? સૌથી મહત્ત્વની વસ્તુ, એને ભૂખ હશે ત્યારે એ જમશે, એ સિવાય એ જમશે નહીં. અને જો તમે ફોન દેખાડીને જમાડશો તો પરાણે જમશે અને એને પોતે ખબર નથી કે એ શું ખાય છે અને કેટલું ખાય છે. તમારે નોટિસ કરવાનું, તમે બાળકને ફોન આપી દેજો અને જે વસ્તુ એને નહીં ભાવતી હોય ને એ વસ્તુ પણ તમે એને આપશો ને તો એ ખાઈ લેશે, કેમ કે એનું મગજ એ વખતે ફક્ત ને ફક્ત મોબાઈલ જોવામાં છે. એને ખબર નથી કે એ શું ખાય છે અને એને ભાવે છે કે નથી ભાવતું. એટલા માટે જો તમારું બાળક ખાતું નથી તો ટેન્શન લેવાની જરૂર નથી. એને જ્યારે ભૂખ લાગશે ને ત્યારે એ સામેથી માગશે. એટલે પાછળ પાછળ ફરીને એને ખવડાવવું અને ફોન દઈને ખવડાવવું આ બધું કરવાની જરૂર નથી. બાળકને ભૂખ લાગે ને એટલે ઓટોમેટિકલી એને ખબર પડે કે મને ભૂખ લાગી છે, એટલે એ સામેથી માગશે કે મારે ખાવું છે. અને ત્યારે તમે જે ખવડાવશો ને એ જ એને સાચું એવું લાગશે કે ખાય છે, બાકી તો પરાણે જ ખાય છે. એટલા માટે તો તમારે બાળકને ખવડાવવું હોય તો એની પાછળ ફરવાની જરૂર નથી.